ટીમ બામનાથ કેળવણી મંડળના પ્રમુખ શ્રી પૂર્વ સાંસદ ડૉક્ટર મહેન્દ્રસિંહ અને એમની ટીમ વ્યક્તિઓ તથા ડાયસ શોભાવતા આમંત્રિત મહેમાનો, એમાં 2 રિટાયર્ડ પર્સન્સ છે અને એમનું ફેમિલીનું પણ હું અહીં સ્વાગત કરું છું. હવે પહેલાં વાત આપણે વિદ્યાર્થીઓની કરીએ તો જે 10 અને 12ના વિદ્યાર્થીઓ હવે બોર્ડની પરીક્ષા માટે જશે અહીંથી, એમનો વિદાય સમારંભ છે. એટલે થોડો ગભરાટ ભાઈ હશે બાળકોમાં કે બોર્ડની પરીક્ષા આપવાની છે, બોર્ડની કારણ કે બહુ હાવ ઊભો કરવામાં આવેલો હોય છે. એવું કંઈ ગભરાવાની જરૂર નથી, કોઈએ ગભરાવાનું નહીં. પ્રારબ્ધ અને પુરુષાર્થ 2 વસ્તુ ભેગી થશે ને અને એનો સુભગ સંયોગ થશે તો ઓટોમેટિક પરફોર્મન્સ આવશે. એટલે પ્રારબ્ધ તો તમારી સાથે છે, પણ પુરુષાર્થ બી એટલો જ કરજો કે જેથી કરીને તમે તમારું પરફોર્મન્સ બતાવી શકો અને સ્કૂલનું પણ પરફોર્મન્સ બતાવી શકો. હવે આમાં એક વસ્તુ મારે ઉદાહરણ તમને આપવું છે કે ઘણી વખતે પ્રારંભમાં હોય અને પુરુષાર્થ ના હોય તો એ કંઈ થતું નથી, પણ પ્રારંભમાં ઓછું હોય અને જો પુરુષાર્થ હોય તો કંઈક તો મળે જ છે. એટલે પુરુષાર્થ એટલા પ્રારંભથી કશું મળતું નથી. સિંહ ગમે ત્યાં બેઠેલો હોય તો એને કંઈ ભોજન નહીં મળી જાય, એના ગુફામાંથી બહાર નીકળવું જ પડશે અને હરણનો શિકાર કરવો પડશે તો જ એ ખાઈ શકશે. એમ તમારે પણ પુરુષાર્થ તો કરવો જ પડશે. હવે એક ઉદાહરણ તમને આપું કે એક વ્યક્તિ ગ્રેજ્યુએશન પૂરું કરી અને પછી એક કંપનીમાં જાય છે અને જોબ ચાલુ કરે છે. એ પોતે ક્રિએટર હતો. ક્રિએટર એટલે શું કે દિગ્દર્શક જેને આપણે કહીએ ને એ ટાઈપનું, કે નવી કંઈક સિરિયલો લખતો હોય કે કાર્ટૂન સિરિયલો બનાવતો હોય કે એ રીતનું જે ક્રિએશન કરતો હોય. તો એને કંપનીએ 1 મહિનો એને નોકરી પર રાખ્યો અને પછી એને ટર્મિનેટ કરી દીધો અને એને રીઝન એવું આપ્યું કે ભાઈ તમે યુ આર નોટ અ રિયલ ક્રિએટર. એને પછી બીજી કંપની જોઈન કરી. બીજી કંપનીમાં આ જ હાલત થઈ એની. આમ કરતાં એને 7 કંપનીઓ બદલી કાઢી, પણ 7 જગ્યાએથી એને આવી રીતે જ રિસ્પોન્સ મળ્યા કે યુ આર નોટ ધ રિયલ ક્રિએટર અને એને ટર્મિનેટ કર્યો. હવે તમે વિચારો એકનો એક માણસ જ્યારે 7 વખત ધક્કા ખાય અને તો એની કેવી હાલત થતી છે. એ માણસે પોતાનો કોન્ફિડન્સ ગુમાવી લીધો અને ગુમસુમ રહેવા માંડ્યો. એને કશું સૂચતું જ નહોતું કે હવે મારે કરવું શું. તો એમના એમ ગુમસુમ જ રહેતો હતો અને એને કોન્ફિડન્સમાં તો બિલકુલ હાફ 0 જ થઈ ગયો હતો. હવે એને નક્કી તો કરી દઉં કે મારે કંઈક તો કરવું પડશે, કારણ કે એને ખબર હતી કે મારા ગજવામાં $5 છે. હવે આ $5 જો વપરી જશે તો પછી મારી શું હાલત થશે. એટલે મારે આ $5 પૂરા થાય એ પહેલાં મારે કંઈક કરવું પડશે. એટલે એ કંઈ ના કંઈ વિચારોમાં ગુમસુમ રહેતો હતો. એ વખતે એ બહુ વિચારમાં હતો એના ડ્રોઈંગ રૂમમાં. એ વખતે ડાઇનિંગ ટેબલ ઉપર એના મિસિસે એક કપમાં કોફી, અડધો કપ કોફી અને 2 બ્રેડના પીસ મૂકેલા હતા અને એને કીધું કે તમે નાસ્તો કરી લો. એ પેલો વિચારોમાં ખોવાયેલો હતો એટલે એને કંઈ સંભળાયું નહીં અને એમને વિચારોમાં ચાલ્યા કરતો હતો એનું મગજ. પછી એનો થોડો ખખડાટ થયો, અવાજ આવ્યો એટલે એને વિચારોની તંદ્રામાંથી એ બહાર આવ્યો કે શું થયું. તો એની નજર પડી તો ડાઇનિંગ ટેબલ ઉપર એક ઉંદર કૂદી અને પેલા ગ્લાસની ધાર ઉપર બેસતો હતો અને અંદરથી જે હતું કોફી એ પીવાનો ટ્રાય કરતો હતો, પણ કોફીનું લેવલ નીચે હતું, એનું કંઈક મેળ પડતો નહોતો. એટલે પાછો નીચે પડી જાય, થોડી વાર પાછો આમ તેમ કરે, ફરી ઉપર ચડે, ફરી પીવાનો ટ્રાય કરે. એમ કરતાં એ કેટલાય ટાઈમ સુધી આમ ચાલુ રાખ્યું. એટલો એનો અવાજ આવ્યો એટલે એને તંદ્રામાંથી જાગી ગયો. એ આ જોઈ રહ્યો હતો. તો એના મગજમાં એક વિચાર આવ્યો કે હું તો પોતે માણસ છું અને બુદ્ધિશાળી પ્રાણી છું,
આ પ્રાણીમાં તો એવી બુદ્ધિ છે નહીં. તો જો આ પ્રાણી પણ જો આટલી બધી મહેનત કરતું હોય, આટલી નિષ્ફળતાઓ પછી પણ એ છોડતો નથી ગ્લાસને અને ફરીને ફરી ટ્રાય કરે છે, તો ચાલો મારે કંઈક તો વિચારવું પડશે ને, કંઈક કરવું પડશે. એમ કરતાં કરતાં પેલો ઉંદર ફરી એક વખત પાછો ઉપર ચડે છે અને એમાં પેલો ગ્લાસ અનબેલેન્સ થઈ જાય છે અને ગ્લાસ આમ નીચે ઢળી જાય છે. એટલે કોફી બધી પેલા ટેબલ ઉપર ફ્લેટ થઈ જાય છે. એટલે પછી એ ખુશ થઈ જાય છે અને કોફીનો ગૂંથળો પડે અને બ્રેડનો એક પીસ ખાય. કોફીનો ગૂંથળો પડે, બ્રેડનો પીસ ખાય અને ટેબલ ઉપર ડાન્સ કરે, ખુશ થઈ ગઈ. આને થયું કે સારું એક અબૂધ પ્રાણી જો આટલી મહેનત કરી અને જો સફળતા મેળવતું હોય તો હું કેમ ના મેળવી શકું. અને એના ઉપરથી એને પછી એક આઈડિયા આવ્યો કે એને એના ઉપરથી એક સિરિયલ બનાવી, એટલે કાર્ટૂન સિરિયલ બનાવી. અને જે કાર્ટૂન સિરિયલનું નામ એને આપ્યું મિકી માઉસ. કદાચ તમને બધાને ખબર હશે, નાના બાળકોને બધાને કાર્ટૂન સિરિયલ તો બહુ જ પસંદ હતું. અને મિકી માઉસ સિરિયલ એને લોન્ચ કરી અને એટલી બધી હિટ ગઈ અને એમાંથી લાખો ડોલર કમાયો. અને એમાંથી એને ડિઝનીલેન્ડ બનાવ્યું. તમને ખબર હશે કે ડિઝનીલેન્ડ અત્યારે દુનિયાના ઘણા બધા દેશોમાં છે અને એ ડિઝનીલેન્ડ બનાવવાવાળો બીજો કોઈ નહીં પણ વોલ્ટ ડિઝની, કે જેના ગજવામાં ફક્ત $5 જ હતા. અને કાલે શું થશે એના ટેન્શનમાં એ માણસ ગુમસુમ થઈ ગયો હતો, મગજ બેર મારી દીધું. પણ એનામાં આ એક ઉંદર અને એટલા માટે જ એને મિકી માઉસ, એ ઉંદરનું નામ એને મિકી આપ્યું અને આખી કાર્ટૂન સિરીઝ બનાવી. એની સફળતા ઉપરથી જ એને બોધપાઠ લીધો અને એમાંથી એને આખું સર્જન કર્યું અને પોતે એ ડિઝનીલેન્ડ એને પોતે બનાવ્યું. આ તો પરદેશની વાત થઈ, પણ અહીંની આપણે ઇન્ડિયાની વાત કરું તો આપણું બોલિવૂડનો હીરો તો ના કહેવાય પણ જે સુપર સ્ટાર જેને કહેવાય, અને અત્યારની પેઢી કરતાં અમારી વખતની જે પેઢી હતી એ તો એને ભગવાન તરીકે પૂછતી, જેમ કહીએ ને તો ખોટું નથી. એના થિયેટરો બધા, એના પિક્ચરો બધા ગોલ્ડન જ્યુબિલી જ ઉજવતા હતા. એ માણસ જ્યારે આકાશવાણી દિલ્હીમાં ઇન્ટરવ્યૂ માટે ગયો ને એનાઉન્સર તરીકેના, ત્યારે એને રિજેક્ટ કરવામાં આવેલો અને એને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ યોર વોઇસ ઇઝ નોટ એપ્રોપ્રિએટ ફોર એનાઉન્સ. એમ કરતાં કરતાં એને ફરી વાર ઇન્ટરવ્યૂ આપ્યું, એમાં પણ એ રિજેક્ટ થયો. પછી એને નક્કી કર્યું કે હવે મારે કંઈક તો કરવું જ છે, મારામાં કંઈક તો છે જ. અને એનામાં એ જે કોન્ફિડન્સ હતો ને, એ કોન્ફિડન્સ ઉપરથી એને મુંબઈની વાત પકડી અને મુંબઈ આવ્યું અને પોતે ડેવલપ થયો અને પોતાની દુનિયા બનાવી, જેને આપણે અત્યારે અમિતાભ બચ્ચન તરીકે ઓળખીએ છીએ. એ અમિતાભ બચ્ચન કે જેને 2 વખત આકાશવાણીએ રિજેક્ટ કર્યો હતો, એ આજે સોની ટીવી ઉપર જે સિરિયલ આવે છે ને કેબીસી, કોણ બનેગા કરોડપતિ, એ આટલા એપિસોડથી જે ભરપૂર ચાલી રહી છે ને, એ કોના લીધે? અમિતાભના પોતાના અવાજના લીધે. એ માણસનામાં એટલો કોન્ફિડન્સ હતો અને એમાંથી એટલો ગ્રો થયો એ માણસ. એટલે હું તમને આ 2 ઉદાહરણ આપીને તમને એક જ વસ્તુ સમજાવવા માગું છું કે કોઈ વખતે કદાચ કંઈક આઘું પાછું થાય અને થોડા ઓછા ટકા આવે તો નિરાશ ના થઈ જતા. કારણ કે આપણે લગભગ ઘણી વખત પેપરોમાં વાંચતા હોઈએ છીએ કે 10મા 12માનું રિઝલ્ટ આવે એટલે સાઈડમાં બધા હોય, ફલાણાએ સુસાઇડ કર્યું, ઢીકણાએ સુસાઇડ કર્યું, આને આમ કર્યું, આને તેમ કર્યું. નાસીપાસ થવાની કોઈ જરૂર નથી. તમારા દરેકમાં કંઈ ને કંઈ એવી છુપી શક્તિ તો છે જ કે જેને તમે ઓળખો અને એ શક્તિ ઉપર કામ કરો તો તમે આગળ, ભલે કદાચ ભણવામાં એજ્યુકેશનલ તમારામાં સ્કિલ ના હોય, ઓછી હોય, પણ તમે તમારી જિંદગી ડેવલપ કરી શકશો. કારણ કે આ 10મા 12માની પરીક્ષા એટલે કે જિંદગીની પહેલી પરીક્ષા કે છેલ્લી પરીક્ષા નથી. જિંદગીમાં આવી બધી પરીક્ષાઓ તો ઘણી બધી આવવાની છે અને એ પરીક્ષાઓ તમે તો જ શીખી શકશો કે જો તમારામાં પોતાનામાં કોન્ફિડન્સ હશે. એટલે પોતાનો કોન્ફિડન્સ તો ડેવલપ કરજો. એટલે આટલી મારે તમને શીખામણ છે. અને બીજું કે
તમે 10-12ની પરીક્ષા આપવા માટે જાઓ છો, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ શાળાનું ગૌરવ વધે એટલી મહેનત તો કરજો જ. તમારું પણ ગૌરવ વધશે, શાળાનું પણ ગૌરવ વધશે અને ટ્રસ્ટીઓનું પણ ગૌરવ વધશે. એટલે એ માટેની તમે મહેનત કરજો. હવે રહી વાત બે રિટાયર્ડ પર્સન, તો એ એમની જોડે રિટાયર થયા છે એટલે એમની જોડે કોર્પસ તો આવી જશે, કારણ કે ગવર્મેન્ટમાં રિટાયર્ડ થાય એટલે માણસનું હોય જ કોર્પસ. તો આમ તો એ રિટાયર થયા હોય એટલે એમનો અનુભવ ભરપૂર હોય, એટલે મારે એમને સલાહ ના આપવાની હોય. પણ આ તો હમણાં જ એક રિસન્ટ દાખલો છે અને જે દાખલો હું જાણું છું એટલે હું આ એ વસ્તુ મેન્શન કરું છું અહીંયા કે 15 દિવસ પહેલાં હું જ્યારે જીએસએફસીમાં રિટાયર્ડ થયો 2019માં એઝ અ સિનિયર મેનેજર, એ વખતે એક પરીખ, મનોજ પરીખ કરીને એક ફિટર હતા, ટેકનિશિયન હતા, મિકેનિકલ ટેકનિશિયન. એ વખતે ટેકનિશિયન તરીકે જોબ કરતા હતા. પછી એ 2024 જૂન મહિનામાં એ રિટાયર થયા. એટલે એમની જોડે સારું એવું કોર્પસ ભેગું થયું તો કંઈક 70 કે 80 લાખ રૂપિયા મળ્યા હતા એમને ટોટલ, અને પેન્શન ખૂબ અલગ. પછી જ્યાં પેલું કે ને કે ગોળ મૂક્યો હોય ને, ગોળનો રવો હોય એટલે માખીઓ તો આવવાની જ છે, એ એમનો ગુણધર્મ છે, એ ગમે ત્યારે શોધી કાઢે. અને ગોળના રવા ઉપર આવવાની જ છે માખીઓ, કીડીઓય આવે ને માખીઓય આવે. એમ એમનો કોઈ માણસ મળી ગયો અને એમના વાતોમાં ભળી દીધા અને એવું કીધું કે તમે શેર બજારમાં ઇન્વેસ્ટ કરો, હું તમને 25% બતાવીશ, 25%, 30% કમાવીશ. એ લાલચમાં આવી ગયા અને ટુકડે કરીને, પણ એમને એટલું ના વિચાર્યું કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માટે તમારું પોતાના નામનું ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. એ એમના મગજમાંથી નીકળી ગયું અને એ ફસાઈ ગયા. પહેલાં એ ખાલી એના બોગસ એકાઉન્ટ ઉપર બતાવ્યું કે તમને આ તમે જે 37 લાખ રૂપિયા એમને ઇન્વેસ્ટ કર્યા હતા, એ 37 લાખની સામે અત્યારે એની વેલ્યુ 87 કે 88 લાખ બતાવી એમને. અને પછી જ્યારે એમને પૈસા ઉપાડવાની વાત કરી ને ત્યારે એના ફોન બધા બંધ થઈ ગયા, એકાઉન્ટે ક્યાંય જતું રહ્યું અને એમને 37 લાખ રૂપિયા હોવાનો વારો આવ્યો. અત્યારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરેલી છે, ઇન્ક્વાયરી બી ચાલે છે. કદાચ રિકવર થાય પણ ખરા, ના બી થાય, કારણ કે 4-5 મહિના થઈ ગયા છે, કારણ કે અત્યારે તો આ ફેબ્રુઆરી મહિનો પૂરો થવા આવ્યો. પણ એટલે હું ખાલી એટલું જ કહીશ કે કોઈ દિવસ લાલચમાં ના પડતા. પૈસાનો યોગ્ય જગ્યાએ ભલે કદાચ ઓછું વ્યાજ મળે કે ઓછી કમાણી થાય તો એ ચલાવી લેજો, પણ કોઈ દિવસ લાલચમાં આવી અને એવી કોઈ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ ના કરતા કે જેથી કરીને વ્યાજ તો ઠીક, મૂડી પણ ખોવાનો વારો આવે. એટલે ખાસ જે રિટાયર્ડ પર્સન્સ છે એમને તો ખાસ આ ધ્યાન રાખજો, બાકી મૂડી જતી રહેશે અને આપણે પછી આખી જિંદગી, કારણ કે હું જ્યારે મને આ વસ્તુની ખબર પડી ત્યારે હું એ પરીખભાઈને મળવા માટે ગયો હતો, તો મારી આગળ રડી ગયા. મને કે સાહેબ મેં સારું ભૂલ કરી દીધી અને મારા છોકરો અત્યારે આ. મેં કીધું કંઈ વાંધો નહીં પરીખભાઈ, હવે જે થઈ ગયું એને ભૂલી જાઓ, હવે આમાંથી કઈ રીતે બહાર નીકળવાનું એનું વિચારો તમે, બાકી રડવાથી કંઈ નહીં થાય. એટલે મારું કહેવાનું ખાલી એટલું જ છે કે તમે ક્યાંય પણ જાઓ દુનિયામાં કે ગમે ત્યાં જાઓ કે જીવનમાં બી, પણ આંધળો વિશ્વાસ કોઈ દિવસ ના કરતા, કોઈ પણ જગ્યાએ નહીં. આંધળો વિશ્વાસ કરશો તો હંમેશા 90%, 95% ખરાબ પરિણામ ભોગવવાનો વખત આવતો હોય છે. બસ, બાકી તો હવે બહુ સમય થઈ ગયો છે, તમે બધા બી કંટાળ્યા હશો, એટલે હું મારો સમય વધારે નથી લેતો અને હું મારો અહીંયા સમાપ્ત કરું છું. જય હિન્દ, જય ભારત.